જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. બરાબર, અત્યારે હું મેં રાતનું જે રૂટ મેં લીધું હતું, બરાબર, અત્યારે નાગનેશ પહોંચી ગયો હું, પણ હવે રાણપુર જવાનું હોય. બરાબર, લગભગ 7 કિલોમીટર છે અંતરની બહાર. અને હું ખોટું નહીં કહેતો, કાલે રાતે જે મારે 3 વ્યક્તિના જે મારી હારે ઓલું થયું હતું કે જેથી કરી જે આપણને હેલ્પ કરી હતી, ખોટું નહીં કહેતો, એક 700 એક 500, બરાબર. એમાંથી 2 કામ મારે કરવાના દ્વારકાધીશ. એક શ્રીફળ ચડાવવાનું છે અને 50 રૂપિયા દાનમાં મૂકવાના છે, બરાબર. એમનું નામ છે કલ્પેશભાઈ, બરાબર. અને જેથી કરીને હું તો તમને ખબર છે કે આપણી કેવી જિંદગી, કેવા પરિસ્થિતિ, આપણે લૂકમાંથી જીવતા આવ્યા છીએ, પણ હજી તોય આજ થોડોક આમ અદ્ભુત શરીર આખું દુખતું હતું. એને બદલે હું 10 થી 12 કલાક નથી થયું, 2-2.5 કલાક સૂતો હું, બરાબર. હવે નીકળું હું, બરાબર. કેટલા વાગ્યા? 7:30 વાગ્યા જેવું થયું છે, બરાબર. આખું શરીરને હાથે દુખતું હતું, એટલે રાતે હોલ્ડ કર્યો હતો 2 કલાકનો, એટલે હોલ્ડ કરીને હવે નીકળવાની તૈયારી કરું. અને આપણે રાણપુર આપણે બધા ભેગા થયા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.